तो हेलो गाइस, आज આપણે એક નવા ટ્રીકથી મજેદાર એવા આલુના પરોઠા બનાવી રહ્યા છીએ। आई होप आपने पसंद आवे। चलो तो रेसिपी જોઈએ। આમ તો તમે ઘણા બધા બનાવ્યા હશે અને ખાધા પણ હશે, પણ એક નવી ટ્રીકથી આજે આપણે બનાવીએ છીએ। તો ચલો રેસિપી જોઈએ। સૌથી પહેલાં તો આપણે ગેસને ઓન કરી નાખશું અને એમાં નાખશું 3 બટેકા, એટલે નોર્મલી સમજો ને કે 250 ગ્રામ બટેકા, અને એમાં 2 સીટી વાગવા દેશું। હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। તો મેં લઈ લીધા છે કઢી પત્તા, ધાણા અને લસણ, અને આ બધાને આપણે ખાંડણીમાં પીસી નાખશું। તો જોઈ શકો છો કે 2 સીટી આપણી વાગી ગઈ છે અને પેસ્ટ પણ બરોબર આપણી રેડી થઈ ગઈ છે। તો હવે મેં 2 મીડિયમ સાઇઝ ડુંગળીને કટ કરી લીધી છે અને એને પણ આપણે તેલમાં ફ્રાય કરી લેશું, જેનાથી ડુંગળી આપણી કાચી ના લાગે। અને હવે આપણે જોઈ શકીએ છીએ કે ડુંગળી બરોબર સાંતળી લીધી છે અને હવે આપણે 2 મિનિટ શેકાઈ જાય એટલે પછી ડુંગળીને આપણે નીકાળી લેશું। તો ડુંગળી આપણી શેકાઈ ગઈ છે। હવે આપણે એક પ્લેટની અંદર ડુંગળીને નીકાળી લીધી છે। હવે આપણે એમાં એડ કરીશું જે આપણે પહેલાં લીલો મસાલાનો પેસ્ટ બનાવી હતી, એ 2-3 બટેકા, અને એને બરાબર મેશ કરીને એનો એક માવો બનાવી દઈશું। તો હવે આપણે એમાં મરચું મસાલો નાખી દઈશું। તો સૌ પ્રથમ તો તમે લાલ મરચું સ્વાદ અનુસાર એડ કરી શકો છો। મેં આમાં 2 ચમચ જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલું હળદર, અડધી ચમચી જેટલું મીઠું અને મેગી મસાલાનું એક પેકેટ આમાં એડ કરીશું મેં, જેનાથી સ્વાદ એકદમ સરસ આવે છે। તો હવે આપણે આ મિશ્રણને મિક્સ કરી નાખીશું। તો જોઈ શકો છો કે આપણે મિશ્રણ આપણું મિક્સ થઈ રહ્યું છે અને ગાઈઝ આપણું મિક્સર એકદમ સરસ એવું મેશ થઈ ગયું છે। તો હવે આપણે આટો તો બાંધવો જોઈએ છે ને, તો એના માટે પાણી લીધું છે અને એમાં નાખશું આપણે મીઠું। મીઠાની અંદર એડ થઈ ગયું છે। હવે આટો આપણે બરાબર બાંધી નાખશું। તો જોઈ શકો છો ગાઈઝ કે હું હવે આટો બાંધવા લીધો છે। આટો પણ આપણો બંધાઈ ગયો છે અને આપણે હવે પેન રાખી દીધું છે અને હવે આપણે રોટલીનો લુવો લઈ લીધો છે, માવો મિક્સ કરેલો આમાં એડ કરી દીધો છે અને ધીરે ધીરે આપણે પરોઠાને વણીશું। તો આ રીતે આપણે પરોઠા બનાવ્યા છે। તો આઈ હોપ આપણે પસંદ આવે। અગર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।